નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે ખાસ કરીને ચતુર્દશી તિથિ અને ત્યારબાદ પૂર્ણિમાની તિથિ એટલે આજે પૂનમનું વ્રત કરવાનું જે લોકોને હોય એ લોકોએ આજે પૂનમનું વ્રત કરવું જોઈએ. જે લોકો ભગવાન સત્યનારાયણની કથા પૂર્ણિમાના દિવસે કરતા હોય આવા લોકોએ આજે ભગવાન સત્યનારાયણની કથા કરવી જોઈએ. દર્શક મિત્રો, લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા પણ પૂર્ણિમાના દિવસે કરવાથી સવિશેષ માત્રામાં લાભ આપણને મળી શકે છે. પિતૃપક્ષ ચાલુ થવાનો છે. લગ્નની અંદર આવતી રૂકાવટો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા ગ્રહોને આધીન અને પિતૃદેવતાના આધીન પણ થતી હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે પ્રેમ વિવાહ વિશે ચર્ચા કરવાની છે કે પ્રેમ વિવાહમાં કયા ગ્રહો છે જવાબદાર, પ્રેમ વિવાહના યોગો તમારી કુંડલીમાં છે કે નહીં, અને પ્રેમ વિવાહની અંદર કઈ રાશિના જાતકોને કેવા પ્રકારની સમસ્યા સર્જાઈ શકે અને કેવા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે. સાથે સાથે આજે પૂર્ણિમાના દિવસે કયા એવા ઉપાયો કરશો કે જેથી આપને સુંદર મજાનો લાભ મળી શકે, આ દરેક વિષય ઉપર વાત કરીએ. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 17/9/2024 અને મંગળવારનો આજે દિવસ બની રહ્યો છે. ભાદ્રપદ માસ શુક્લ પક્ષ અને એની ચતુર્દશી કહેતા આજે 14ની તિથિ સવારે 11:43 સુધી છે. ત્યારબાદ પૂર્ણિમાની તિથિનો એટલે કે પૂનમની તિથિનો પ્રારંભ થશે. આજે શતતારકા નામનું નક્ષત્ર બપોરે 1:52 સુધી રહેશે અને ત્યારબાદ પૂર્વા ભાદ્રપદ નામનું નક્ષત્ર રહેશે. શૂલ નામનો આજે યોગ રહેશે. વણિજ નામનું કરણ આજે સવારે 11:43 સુધી ને ત્યારબાદ વિષ્ટિ કહેતા ભદ્રા નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ઉચંદ્રબાનું ભ્રમણ આજના દિવસની અંદર કુંભ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ, શ અને શ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે પ્રેમ વિવાહની. પ્રેમ વિવાહ માટે લોકો ઘણા બધા ઉત્સુક હોય છે અને પ્રેમ વિવાહનું જયારે નામ આવે ત્યારે અવિવાહિત જેના લગ્ન નથી થયા એ છોકરાને છોકરીના મનની અંદર અનેક જાતના વિચારો આવવા લાગે છે. ક્યાંક ને ક્યાંક લગ્નની ઉંમર સુધી પહોંચી જાય ત્યારબાદ પ્યાર, મોહબ્બત આવી ઘણી બધી વસ્તુઓ અમુક લોકોના જીવનની અંદર સર્જાતી હોય છે. દર્શક મિત્રો, આજનો સમાજ સ્વતંત્ર સમાજ થઈ ગયો છે, છતાં પણ ભારત દેશની અંદર 70% લોકો અરેન્જ મેરેજ કરે છે અને 30% લોકો લવ મેરેજ કરે છે. તો હવે સ્વાભાવિક રીતે જયારે પહેલાના જમાનાની અંદર માતાને પિતા કોઈ પણ છોકરાને જોયા આવતા, પસંદ કર્યા આવતા, દીકરીએ કે દીકરાએ એ દીકરી કે દીકરાને જોયા ન હોય છતાં પણ લગ્ન થતા. આજના જમાનાની અંદર આપણે છોકરાને જોઈએ છીએ, છોકરીને જોઈએ છીએ, પછી આપણે નક્કી કરીએ છીએ કે લગ્ન કરવા છે કે નથી કરવા. તો દર્શક મિત્રો, આજે આપણો વિષય છે પ્રેમ વિવાહ. પ્રેમ વિવાહનો ક્યાંક ને ક્યાંક લવ મેરેજનો ક્યાંક ને ક્યાંક દોર ચાલી રહ્યો છે અને આ લવ મેરેજ જીવનની અંદર ક્યાંક ને ક્યાંક અનેક જાતના લોકોને સમસ્યાઓ પણ સર્જાવતું હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે ઉંમર કાચી હોય, કાચી ઉંમરની અંદર પ્રેમ થઈ જાય ને આ પ્રેમ એવા વ્યક્તિ સાથે થઈ જાય કે જેના લીધે જીવનમાં સમસ્યાઓનો દોર ચાલુ થઈ જાય. જે દીકરી અથવા જે દીકરો લગ્ન પહેલા ખુશ રહેતો હોય, લગ્ન પહેલા પોતાના જીવનની અંદર સારો લાભ મેળવતા હોય, પરંતુ લવ મેરેજ થયા પછી એના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ચાલુ થાય ને એ લગ્ન જીવન એક દીકરાના જન્મ પછી, એક દીકરીના જન્મ પછી અથવા તો ક્યાંક ને ક્યાંક એના પહેલા પણ આ વિવાહ તૂટવાની શક્યતાઓ વધી જતી હોય છે. અને જ્યારે પ્રેમ વિવાહ તૂટી જતો હોય છે ત્યારે દીકરો અને દીકરી પોતે પોતાના જીવનની અંદર તૂટી જતા હોય, જીવનમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય અને એના જીવનની અંદર ડગલે ને પગલે સંઘર્ષ કરીને પોતે આગળ વધી શકતા હોય. દર્શક મિત્રો, ઘણી બધી વખત એવું બનતું હોય છે કે પ્રેમ વિવાહ થઈ જાય કારણ કે શુક્ર રાહુથી દૂષિત થાય, શુક્ર શનિથી દૂષિત થાય, અલગ રાશિના જાતકોને અલગ ગ્રહોના લીધે પ્રેમ વિવાહ જ્યારે તૂટતા હોય છે ત્યારે એ દીકરી અથવા દીકરાના જીવનની અંદર સંતાન થઈ ગયા પછી જીવન નર્ક સમાન થઈ જાય. કારણ કે સંતાનનો જીવન નિર્વાહ ચલાવવો, પોતાનો જીવન નિર્વાહ ચલાવવો, આ બધી વસ્તુઓ પોતાના જીવનની અંદર આવીને ઉભી રહે ત્યારે એમ થાય કે મેં આ ભૂલ ખોટી કરી હતી. પ્રેમ વિવાહ કરતા આમ જોવા જઈએ તો અરેન્જ મેરેજ મહત્વના છે, છતાં પણ તમારે તમારા મનપસંદ પાત્ર સાથે લગ્ન કરવા છે તો જે માતાને જે પિતાએ તમને 20 વર્ષ, 22 વર્ષ, 24 વર્ષ, 28 વર્ષ સુધી તમને મોટા કર્યા હોય, જેને દુનિયાનો અનુભવ છે, એની સલાહ લઈ અને પછી આપણે પ્રેમ વિવાહ કરવા જોઈએ. પરંતુ વાત આજે પ્રેમ વિવાહની કરીએ છીએ તો આપણે ગ્રહોની સાથે ચર્ચા કરીએ.
દર્શક મિત્રો, પ્રેમ વિવાહ એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આજે ભણેલ ગણેલ વ્યક્તિ આજે પોતાના જીવનની અંદર પ્રેમ વિવાહ કરવા માટે ઘણી બધી વખત પોતે વિચાર કરતો હોય, ગુસ્સાની અંદર આવો ઉપાય કરી લેતો હોય, શાંત મને લાગણીની અંદર ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવતો હોય, અને આ ઇમોશનલ એટેચમેન્ટની અંદર ક્યાંક ને ક્યાંક પોતાના જીવનની અંદર આ લોકો પોતે પ્રેમ વિવાહ કરતા હોય ને એ પ્રેમ વિવાહની અંદર પોતાના જીવનની અંદર સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. દર્શક મિત્રો, તો આ પ્રેમ વિવાહ તમને કેવી રીતે થઈ શકે? કારણ કે કુંડલીની અંદર કયા એવા ગ્રહો છે કે એ ગ્રહોના આધારે પ્રેમ વિવાહ થતો હોય છે? દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક કુંડલીની અંદર 12 ભાવ હોય છે અને આ 12 ભાવની અંદર 7 મુખ્ય ગ્રહો અને 2 છાયા ગ્રહો આ જવાબદાર હોય છે અને એ જવાબદાર હોવાના લીધે ક્યાંક જીવનની અંદર લાભ અને નુકસાન આવતું હોય છે અને એના લીધે વ્યક્તિના જીવનની અંદર છે પ્રેમ વિવાહ ક્યાંક ને ક્યાંક જવાબદાર રહેતા હોય છે. દર્શક મિત્રો, પ્રેમ વિવાહ કારણ કે બુદ્ધ છે ચતુરાઈનો કારક છે, બુદ્ધ એ બુદ્ધિનો કારક ગ્રહ છે, અને જ્યારે મુખ્યતઃ પોતાની રાશિ કઈ છે, વૃષભ રાશિ એટલે શુક્રની રાશિ, તુલા રાશિ એટલે શુક્રની રાશિ, કર્ક રાશિ એટલે ચંદ્ર મહારાજની રાશિ, એટલે કર્ક, વૃષભ અને તુલા આ 3 રાશિના જાતકો તો ઇમોશનલ હોય જ છે, એટલે કે ઇમોશનલ એટેચમેન્ટ આ લોકોને પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવતું જ હોય છે. જ્યારે રાહુ એ કલ્પનાનો કારક છે, ભ્રમ ઉત્પન્ન કરાવે, નહીં આ પાત્ર બહુ સારું છે, મારા માટે પરફેક્ટ છે, મારે એની સાથે લગ્ન કરવા જ જોઈએ, અબજો રૂપિયાની, કરોડો રૂપિયાની, લાખો રૂપિયાની સંપત્તિ મૂકી અને એ વ્યક્તિના ઘરની અંદર જાય ને પછી જયારે સમસ્યાઓનું સર્જન થાય, કારણ કે બધું વિચારીને મેરેજ કરવા બહુ જરૂરી છે, અને પછી જયારે સમસ્યાઓ સર્જન થાય, ધોખાધડી થાય, દગો થાય, અને એ દગો થાય ત્યારે જીવનમાં સમસ્યાઓનો દોર વધી જતો હોય છે. દર્શક મિત્રો, બુદ્ધ છે ને ચતુરાઈનો કારક છે. બુદ્ધ છે ચતુરાઈથી કોઈ પણ વ્યક્તિનો બુદ્ધ સારો હોય તો સામેવાળા વ્યક્તિને પોતાની વાતોની અંદર કેવી રીતે લેવા, પોતાની વાતોની અંદર કેવી રીતે લાય, બુદ્ધિ ક્ષમતાથી કેવી રીતે કામ કરવું, એના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક નકારાત્મક બુદ્ધ હોય, પોઝિટિવ બુદ્ધ હોય તો પોઝિટિવ લાભ કરાવે, પણ નેગેટિવ બુદ્ધ હોય તો સામેવાળાને કેવી રીતે છેતરવો એ ભાવના બુદ્ધ સાથે જોડાયેલી છે. એટલા માટે જો કોઈ વ્યક્તિની કુંડલીમાં, કોઈ દીકરીની કુંડલીમાં કે કોઈ દીકરાની કુંડલીમાં જો નેગેટિવ બુદ્ધ હશે તો સામેવાળા વ્યક્તિને કેવી રીતે છેતરવો, તેની સાથે કેવી રીતે છેતરામણી કરવી, પોતાનો લાભ કેવી રીતે આપણે પ્રાપ્ત કરવો, આ વસ્તુ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન કરાવડાવે. ચંદ્ર અને ગુરુ આ 2 ગ્રહો એવા છે કે જે દગો અને ફટકાથી રક્ષણ કરાવડાવે. કોઈ વ્યક્તિ દગો કરતો હોય, કોઈ વ્યક્તિ ફટકો કરતો હોય, જો ચંદ્ર મજબૂત હોય તો એ વ્યક્તિ એની પોતાના માઇન્ડથી કામ કરે, નહીં આમ એટલું એનું મન મજબૂત હોય. જ્યારે ગુરુ મહારાજ છે નેતૃત્વનો કારક છે, મેનેજમેન્ટનો કારક છે, એનાથી એનું રક્ષણ કરાવડાવે છે. અને જો મજબૂત શનિ હોય તો અવશ્ય દગા ફટકાથી બચાવી લે છે અને જીવનમાં પ્રેમ વિવાહની અંદર જે કોઈ પણ સમસ્યાઓ સર્જાતી હોય આ સમસ્યાઓને દૂર કરે છે. દર્શક મિત્રો, પ્રેમ ભાવનાની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 4થું સ્થાન, 5મું સ્થાન અને 7મા સ્થાનની મહત્વની ભૂમિકા છે. તમારી કુંડલીની અંદર જ્યાં લગ્ન લખેલું છે અને લગ્ન ભુવન એટલે કે પહેલું સ્થાન કહેવાય, ત્યાંથી ગણતા 4થું સ્થાન, 5મું સ્થાન અને 7મું સ્થાન આ બહુ મહત્વનું સ્થાન છે. જો આની સાથે સાથે શુક્ર અને મંગળનો સંબંધ, કારણ કે મંગળ અંગારક છે અને અગ્નિની અંદર ઘી હોમવામાં આવે તો શું થાય? અગ્નિ વધારે ભડકો થાય, અને એટલા માટે શુક્ર અને મંગળનો પ્રભાવ પણ પ્રેમ વિવાહની અંદર મહત્વ છે. રાહુ પ્રેમ વિવાહની અંદર અથવા તો પ્રેમની અંદર દગો ફટકો આપવામાં મુખ્ય ગ્રહ જવાબદાર ગણવામાં આવે છે. કારણ કે જે વ્યક્તિની કુંડલીમાં શુક્ર રાહુનો સંબંધ હોય, મંગળ શુક્ર રાહુનો સંબંધ હોય, આવા વ્યક્તિને પ્રેમમાં દગો મળવાના ચાન્સીસ વધી જાય છે. બુદ્ધના કારણે પ્રેમ જીવનની અંદર જો નકારાત્મક બુદ્ધ હોય તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો છેતરામણીને લગતી શક્યતાઓ વધી શકે, ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું પ્રમાણ વધારે પડતું રહેવાય. કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ આ 3 રાશિના જાતકોને પ્રેમમાં દગો મળવાના ચાન્સીસ વધારે પડતા રહેતા હોય છે. એટલે જો તમારી કર્ક રાશિ છે, જો તમારી વૃશ્ચિક રાશિ છે, જો તમારી મીન રાશિ છે તો તમને દગો ફટકો મળવાના ચાન્સીસ વધારે રહે છે. માટે તમારા ગ્રહોને આધીન તમારે જોઈ લેવું જરૂરી છે કે પ્રેમમાં તમને દગો તો નથી મળતો ને, તો એના માટે કયો ઉપાય કરવો જોઈએ? એના માટે જે લોકોને પ્રેમમાં દગો મળી રહ્યો છે આવા લોકોએ રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરવું જોઈએ. આવા લોકોએ રોજ સવારના પોરમાં ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ. એટલે સૂર્ય બલવાન થશે, સૂર્ય બલવાન થશે એટલે તમારું કોન્ફિડન્સ લેવલ વધશે, તમારું કોન્ફિડન્સ લેવલ વધશે એટલે તમે આવી નકારાત્મક બાબતોની અંદર નહીં પડો અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. પૂનમનો ઉપવાસ અવશ્ય કરવો જોઈએ.
જોઈએ. જેવી રીતે આજે ભાદરવી પૂનમ છે તો આજના દિવસની અંદર એટલે કે દર પૂર્ણિમાનો તમે ઉપવાસ કરો તો એનાથી પણ તમને સારો લાભ મળી શકે. કોઈ જ્યોતિષીની સલાહ લઈ અને પોખરાજ એટલે કે ગુરુનો નંગ અને પન્ના એટલે કે બુદ્ધ મહારાજનો નંગ અવશ્ય ધારણ કરવો જોઈએ, જેથી તમને દગો ફટકો ન મળી શકે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ બનતું જણાય. દર્શક મિત્રો, ઘણી વખત એવું થતું હોય કે ઘણા લોકોના લગ્ન થઈ ગયા હોય, લગ્ન થયા પછી એને દગો મળતો હોય, ઘણા લોકોના લગ્ન થઈ ગયા પછી એને પ્રેમ થતો હોય, ઘણા લોકોના પ્રેમ વિવાહ થઈ ગયા પછી પણ પતિ સાથે ઝઘડો થાય, ડિવોર્સનું વાતાવરણ સર્જાય અને પોતાના એક સંતાન બે સંતાનને મૂકી અને એને ક્યાંક ને ક્યાંક અલગ રહેવું પડે. આવી પણ સમસ્યાઓ સર્જાતી હોય તો એના માટે કયા ગ્રહો જવાબદાર છે? તો દર્શક મિત્રો, કુંડલીની અંદર જે લોકોના લગ્ન પછી ઇત્તર સંબંધો થતા હોય છે, લગ્ન પછી પ્રેમ થતો હોય છે અથવા લગ્ન પછી પ્રેમ વિવાહ થયા પછી પણ જો પ્રેમ વિવાહ તૂટતા હોય તો એના માટે 7મું સ્થાન જવાબદાર છે. 7મ સ્થાન એને દાંપત્ય જીવનનું સ્થાન કહેવામાં આવે છે. આ 7મું સ્થાન એના સ્વામીનો સંબંધ જો રાહુ મહારાજ સાથે હોય તો આવા લોકોને દગો ફટકો નિશ્ચિત મળે છે. ભલે પ્રેમ વિવાહ કર્યા હોય છતાં પણ એના પતિનું અથવા પત્નીનું બીજી જગ્યાએ ક્યાંક ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ થાય અને એ ઇમોશનલ એટેચમેન્ટ દગો કરાવડાવે. કારણ કે હંમેશાને માટે પ્રેમની અંદર, લગ્નની અંદર ક્યાંક ને ક્યાંક પ્રામાણિકતા રાખવી બહુ જ જરૂરી છે અને આ પ્રામાણિકતા જ્યારે વ્યક્તિના જીવનની અંદર નથી રહેતી ત્યારે જીવનની અંદર અલગ અલગ વ્યક્તિઓ સાથેના સંપર્કો તમારા જીવનની અંદર સમસ્યાઓ સર્જાવતી હોય છે. જ્યારે પણ શુક્રની સ્થિતિ ખરાબ હોય, શુક્ર નીચસ્થ હોય, શુક્ર અસ્તનો હોય, શુક્ર પાપ ગ્રહોની સાથે બિરાજમાન હોય, ત્યારે પણ આવા લોકોને પ્રેમની અંદર દગો મળતો હોય છે અને એના લીધે જીવનમાં સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. ગુરુ અને રાહુનો વિપ્ર ચાંડાલ યોગ હોય તો પણ દગો ફટકો થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે કે તમારી કુંડલીની અંદર જો તમારે ગુરુ અને રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છે તો પણ તમારે દગો ફટકો થવાના ચાન્સીસ વધી જાય છે. ચંદ્ર નબળો છે, ચંદ્ર અંશાત્મક રીતે નબળો છે, ચંદ્ર પાપ ગ્રહોની સાથે છે, વૃશ્ચિક રાશિમાં ચંદ્રમાં બિરાજમાન છે, તો સમજી લેવાનું કે આવા લોકોને લગ્ન બાદ ક્યાંક ને ક્યાંક દગો થવાના ચાન્સીસ થોડા ઘણા વધતા રહે. માટે ધ્યાન રાખવું જરૂરી. પણ જો એના ઉપર પાપ ગ્રહોની સાથે જો સારા ગ્રહોની દ્રષ્ટિ હોય ને તો દગો નથી મળતો. એટલે જોવું જરૂરી છે કે એના ઉપર કયા ગ્રહોની દ્રષ્ટિ જવાબદાર છે. જો આવી વસ્તુ બની રહી હોય છે તો સમજી વિચારીને નિર્ણય અવશ્ય લેવો જોઈએ. કોઈ વ્યક્તિ જ્યારે પ્રેમ વિવાહ કરતો હોય છે તો પ્રેમ વિવાહમાં સમજી વિચારીને નિર્ણય લે તો પોઝિટિવ રિઝલ્ટ મળે છે. કુંડલીની અંદર શુક્ર અને રાહુની સ્થિતિ ઉપર વિચાર કરી અને પછી લગ્ન કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળે છે. સાચા મુહૂર્તની અંદર લગ્ન કરવા. અત્યારે ગોરબાપાએ એવું કીધું હોય કે બપોરે 12:35 તમારે હસ્તમેળાપ કરવાનો છે તો આપણે ફટાકડા ફોડવાની અંદર, આપણે ડાન્સ કરવાની અંદર, ડીજેની અંદર આપણો સમય વ્યતીત કરીએ અને હસ્તમેળાપનું મુહૂર્ત વયું જાય પછી આપણે એમ કહીએ કે અમે સારા મુહૂર્તમાં નીકળાતો હતા ને, હવે લગ્ન થઈ જાય એટલે ઘણું ઘણું. પણ એવું નથી હોતું. તમારો હસ્તમેળાપ સારા મુહૂર્તની અંદર થવો જોઈએ. જો હસ્તમેળાપ મંગળ દોષની અંદર થશે, હસ્તમેળાપ ખોટા મુહૂર્તની અંદર થશે તો પણ દાંપત્ય જીવનની અંદર સમસ્યા સર્જાય છે. એટલે તમે પ્રેમ વિવાહ કરો કે તમે અરેન્જ મેરેજ કરો પણ તમારા લગ્ન સારા મુહૂર્તની અંદર, સાચા મુહૂર્તની અંદર થવા જોઈએ, જેથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. જે લોકોને પ્રેમ વિવાહ અથવા તો કોઈ પણ જગ્યાએ દગો મળે છે તો આવા લોકો જો ગુરુનો નંગ જ્યોતિષીની સલાહ લઈ અને ધારણ કરે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે. આવા લોકોએ દેવી કવચનો પાઠ કરવો જોઈએ. દેવી કવચનો પાઠ કરવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, પ્રેમ વિવાહ ક્યાંક ને ક્યાંક વધારે પડતો પ્રેમ કોઈ વ્યક્તિ સાથે થાય ત્યારે વ્યક્તિ એની સાથે લગ્ન કરતું હોય છે અને નાની નાની બાબતોની અંદર જ્યારે અનબન ચાલુ થાય અને એ અનબનની અંદર ક્યાંક સમસ્યાઓ સર્જાય ત્યારે ડિવોર્સનું વાતાવરણ પણ સર્જાતું હોય છે. તો મેષથી લઈ અને મીન રાશિના જાતકોને કેવી રીતે પ્રેમ વિવાહના કયા ગ્રહોના કારણે યોગ બને છે, કયા ઉપાયો કરવા જોઈએ જેથી દાંપત્ય જીવન સારું રહે. દર્શક મિત્રો, અરેન્જ મેરેજ 75% લોકો અરેન્જ મેરેજ કરતા હોય છે, 70 થી 75% લોકો અને 25 થી 30% લોકો લવ મેરેજ કરતા હોય છે. જ્યારે અરેન્જ મેરેજ કરતા હોય છે ત્યારે પોતાના પાર્ટનરનું જ્યારે ચોઇસ કરતા હોય છે ત્યારે ચોઇસની અંદર પર્સનાલિટી, દેખાવે કેવો છે, ઉંમર કેવી છે, 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ કેટલો મોટો છે, આ વસ્તુ જોતા હોય છે. એનું બેંક બેલેન્સ કેટલું છે આ જોવામાં આવતું હોય છે અને એનું બેકગ્રાઉન્ડ જોવામાં આવતું હોય, એનું સ્ટેટસ જોવામાં આવતું હોય. જ્યારે લવ મેરેજની અંદર
લોકો આવું કંઈ જોતા નથી ને ક્યારેક ક્યારેક લવ મેરેજમાં એના લીધે પણ સમસ્યાઓ સર્જાતી હોય છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો હેલો. જય ગણેશ. હા, જય ગણેશ. કોના વિશે પૂછવાનું બેન? મારા બાબા વિશે. તમારા બાબાનું નામ? જન્મ તારીખ 26 જાન્યુઆરી 2005. સમય વહેલા 4 ને 20. જન્મ સ્થળ? સુરત. ભાવનગર. ભાવનગર. શું પ્રશ્ન? પ્રશ્ન ને એને છેલ્લું વર્ષ છે કોલેજનું, પણ એનું મન સ્થિર નથી. તરીકે નોકરી કરવી, બિઝનેસ કરવો. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. બેન, પહેલી વસ્તુ તો એવી છે કે વૃશ્ચિક લગ્નની કુંડલીમાં મંગળ મહારાજ પહેલા સ્થાનમાં છે. એવું કહેવાય છે કે વિદ્યા દદાતિ વિનયમ, ખાસ કરીને હંમેશાને માટે અત્યારે કલયુગની અંદર અભ્યાસ બહુ મહત્વનો છે. કારણ કે જે વ્યક્તિ અભ્યાસ કરે છે, ભણે છે, બિઝનેસ સારો કરી શકે, પછી પોતાના જીવનની અંદર સફળતા, કારણ કે આગળ જતા સ્ટડી તમારા અભ્યાસની જ વેલ્યુ થવાની છે. કારણ કે તમે વિદેશોની અંદર જશો તો વિદેશોમાં પણ અભ્યાસ, તમારી પાસે જ્ઞાન હશે ને, એવું કહેવાય જ્ઞાની જે વ્યક્તિ હશે સર્વત્ર પૂજયત, એ વ્યક્તિની દરેક જગ્યાએ પૂજા થાય છે ને એ વ્યક્તિને દરેક જગ્યાએ તમારી પાસે જ્ઞાન કેટલું છે એ વસ્તુ મહત્વની છે. એટલે પ્રભુ પહેલા તો તમારે બિઝનેસ કરવો છે કે નોકરી કરવી છે, ભણવું બહુ જરૂરી છે. અભ્યાસ વગર બધી વસ્તુ નકામી છે. હવે તમારી કુંડલીની વાત કરીએ તો ઓલરેડી કુંડલીની અંદર ગુરુ મહારાજની 7મી દ્રષ્ટિ પડી રહી છે 5મા સ્થાન ઉપર. ગુરુ મહારાજ તમારી 7મી દ્રષ્ટિ પડે છે એટલે અભ્યાસનો યોગ તો સારો છે, પણ તમારો માઇન્ડ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થાય છે. ઇતર એક્ટિવિટીઝની અંદર તમારો માઇન્ડ વધારે પડતો રહ્યો છે. આ ઇતર એક્ટિવિટીઝની અંદરથી માઇન્ડ ક્યાંક ને ક્યાંક પેલો થાય. એના માટે ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર ધારણ કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળે. સારી વસ્તુ જોઈએ છે, લક્ઝરિયસ આઇટમ જોઈએ છે ને એ લક્ઝરિયસ આઇટમ તમને બિઝનેસની મળવાની છે. ઓલરેડી તમારે બિઝનેસની અંદર સારી લેણા દેણી છે, પરંતુ તમારે પહેલા અભ્યાસ કરવો જરૂરી છે. કારણ કે 5મા સ્થાન ઉપર ગુરુ મહારાજની દ્રષ્ટિ છે, જે તમારા જ્ઞાનથી તમને આગળ વધારશે. એટલા માટે તમે જેટલો અભ્યાસ કરશો એટલું તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. જનરલ નોલેજ પણ તમારામાં હોવું બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, આજે ભાદરવા મહિનાની પૂર્ણિમા, આજે બપોરના 11:43 પૂનમનો પ્રારંભ થશે અને કાલે સવારે 8:20 ચાલશે. એટલે જે લોકોને પૂનમનું વ્રત કરવું છે એ લોકો આજે પૂર્ણિમાનું વ્રત કરી શકે. આજે સાંજે ચંદ્રોદય સાંજે 6:03 થશે. એટલે જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે આજે દાનનું વિશેષ મહત્વ છે. આજના દિવસની અંદર ભગવાન સત્યનારાયણની કથાનું વિશેષ મહત્વ છે. આજે પૂજા પાઠનું વિશેષ મહત્વ છે. અને પૂર્ણિમા, ભાદરવા મહિનાની પૂર્ણિમા તિથિ એ શ્રાદ્ધની તિથિ ગણવામાં, પરંતુ આજે ઉદિત તિથિ પૂર્ણિમા નથી. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પિતૃપક્ષનો જે પ્રારંભ થઈ રહ્યો છે, આજે તમે દાન કરી શકો, ધર્મ કરી શકો, ભગવાનના નામ લઈ શકો. આ બધી વસ્તુઓ તમે આજે કરી શકો અને પૂર્ણિમાનું વ્રત પણ તમે આજે કરી શકો. વાત એક કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાના સમાધાનની કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારે મારા નાના ભાઈ માટે પૂછવાનો હતો. તો તમારા ભાઈની જન્મ તારીખ? 24/4/2001. સમય? સવારે 11 વાગે. જન્મ સ્થળ? વેરાવળ. શું પ્રશ્ન? પ્રશ્ન એવો છે કે એ અત્યારે પ્રાઇવેટમાં નોકરી કરે છે પોતે, પણ એને મનથી એવું જ છે કે પોતાનો ઘરનો ધંધો એને કરવો છે. તો પૂછવાનું એવું છે કે એના માટે ઘરનો ધંધો સારો રહેશે ભવિષ્યમાં, કે આવી રીતે નોકરી કરે એ જ સારું રહેશે? ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરેલી. બેન, પહેલી વસ્તુ તો એવી છે કે એમની કુંડલીમાં એક તો કાલ સર્પ દોષ છે. ઘણી વખત હું મારા ટીવી પ્રોગ્રામની અંદર એક વસ્તુ કહેતો હું કે પહેલા સ્થાનમાં રાહુ, જે વ્યક્તિની કુંડલીની અંદર જ્યાં લગ્ન લખેલું છે ત્યાં રાહુ મહારાજ બિરાજમાન છે, તો એ વ્યક્તિના જીવનમાં અપ ડાઉન ઘણા બધા આવે. આ વ્યક્તિને અમુક સમયે નજીવી બાબતે ગુસ્સો આવી જાય, 10 મિનિટ પછી કંઈ ના હોય, પેટની અંદર કંઈ ના હોય, તો આ વસ્તુ છે પહેલા સ્થાનની અંદર રહેલા રાહુના હિસાબે થાય. મંગળ અને કેતુ આ બંને ગ્રહો સાથે બિરાજમાન છે. મંગળ કેતુ શું કરે? આવડત હોવા છતાં અમુક સમયાંતરે વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. લાભસ્થાનની અંદર સૂર્ય, ચંદ્ર અને બુધ આ 3 ગ્રહો બિરાજમાન છે. સૂર્ય 10 અંશનો છે, ચંદ્ર
ચંદ્રમા 17 અંશના છે અને બુધ મહારાજ 11 અંશના છે. એટલા માટે બુધ અસ્તનો છે. બુધ અસ્તનો છે એટલે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર પ્રોબ્લેમ્સ કરાવે. ચંદ્ર અસ્તનો છે એટલે અમુક સમય ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે. બિઝનેસ કરવાથી એને લાભ મળી શકે, હું ના નથી કહેતો, બિઝનેસ કરવાથી એને સારો ફાયદો મળે, પરંતુ જો બહાર માટેની વિદેશ માટેની ટ્રાય કરે તો વિદેશની અંદર એને સારો લાભ છે, વિદેશની અંદર જોબથી એને સારો ફાયદો મળી શકે, અથવા જન્મભૂમિથી દૂર પોતે નોકરી કરે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે, કારણ કે કર્માધિપતિ ને વ્યયાધિપતિ આ બંનેનો પરિવર્તન યોગ છે, ગુરુ અને શુક્રનો, જેના લીધે અવશ્ય નાણાકીય સફળતા એના દ્વારા એને સારી એવી પ્રાપ્ત થઈ શકે. ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો અવશ્ય ધારણ કરવો જોઈએ. મંગળ કેતુ બંને ગ્રહો સાથે છે, માટે મંગળવારના દિવસે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપવી જોઈએ. ટેકરી ઉપર હનુમાનજી મહારાજ હોય એવા હનુમાનજી મહારાજના મંદિરે જો ધજાનું દાન કરવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. અને કાલ સર્પદોષ છે, માટે પૂજા અવશ્ય કરાવી લેજો, પોઝિટિવ લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો is now being recorded. હલો હલો. જય ગણેશ. જય ગણેશ. મારા બેબી માટે પૂછવું છે. તમારી બેબીનું નામ શું છે? જાગૃતિ. જન્મ તારીખ? જન્મ તારીખ 25/4/92. 25/4/1992. જન્મ સમય? રાત્રે 1:55. રાત્રે 1:55. તો 26 તારીખ થઈ જાય કે? નહીં 24 ની રાત ને 25 ની સવાર. અરે વેરી ગુડ. જન્મનું સ્થળ? ગઢડા. ગઢડા સ્વામીના? હા. ઓકે. એનો શું ચોખડિયા પ્રશ્ન? એના લગ્ન જીવનમાં બહુ સંઘર્ષ આવે છે. એકવાર કોરોનામાં એના લગ્ન જીવન તૂટી ગયું, બીજું લગ્ન જીવન કર્યું છે, પણ સુખ શાંતિ નથી મળતી. બહુ ઘરમાં બાધાબાધી ને એવું બધું બહુ થયા કરે. ઓકે, ચાલો હવે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, હંમેશાને માટે શનિ મહારાજની દ્રષ્ટિ સમસ્યા આપે. શનિની 3જી દ્રષ્ટિ છે, શનિની 7મી દ્રષ્ટિ છે અને શનિ મહારાજની 10મી દ્રષ્ટિ છે. તમારી બેબીના જન્માક્ષરની અંદર ઓલરેડી ચંદ્ર શનિનો વિષયોગ છે. મકર લગ્નની કુંડલીમાં ચંદ્ર શનિનો વિષયોગ થોડીક જિદ્દી પ્રકૃતિ ક્રિએટ કરાવડાવે, અમુક સમયે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવી દે. ઓલરેડી ઉચ્ચનો સૂર્ય છે અને સપ્તમાધિપતિ ચંદ્ર પોતે શનિની સાથે બિરાજમાન છે, જેથી દાંપત્ય જીવનનું સુખ થોડુંક ઓછું અપાવે. લગ્ન માટે જવાબદાર કઈ કુંડલી? તો કે ભાઈ નવમાંશ કુંડલી. નવમાંશ કુંડલીની અંદર 7મા સ્થાનમાં કેતુ મહારાજ બિરાજમાન છે, જેથી લગ્ન જીવનની સુખાકારી મધ્યમ રહે. એક વખત એના વિવાહ તૂટી ગયા, અત્યારે બીજી વખત છે ને બીજી વખતે દાંપત્ય જીવનમાં સમસ્યાઓ છે, અને આ સમસ્યાઓ કેતુના હિસાબે અને શનિની દ્રષ્ટિના હિસાબે થઈ રહી છે. કયો ઉપાય કરવો કે જેથી દાંપત્ય જીવનનું સુખ સારું મળી શકે? કારણ કે દર્શક મિત્રો, ઘણી બધી વખત એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિના 1 વાર લગ્ન થાય, 2 વાર લગ્ન થાય, ઘણી વખત એક લગ્ન પ્રેમ વિવાહ હોય કે અરેન્જ મેરેજ હોય, અને એ લગ્નની અંદર બાળકો થઈ ગયા પછી કોઈ પણ સ્ત્રીને અથવા કોઈ પણ પુરુષને એવું જીવન થઈ જતું હોય કે હવે માતા પિતાની ઇજ્જત માટે, પોતાના ભવિષ્ય માટે પોતે ટકીને રહેતા હોય. ઘણા લોકો અલગ થઈ જતા હોય છે, અને અલગ થઈ ગયા પછી પોતાનો જીવન નિર્વાહ કેવી રીતે ચલાવવો, કારણ કે કલયુગ છે અને એ જીવન નિર્વાહની અંદર પણ ઘણી બધી સમસ્યાઓ એને સર્જાતી હોય છે. તમારી બેબીના જન્માક્ષર મુજબ ચંદ્ર શનિનો વિષયોગ છે, એટલે તમારી બેબીને કહેજો કોઈ પણ ભૂદેવ પાસે ચંદ્ર શનિના વિષયોગની પૂજા અવશ્ય કરે, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. બની શકે ત્યાં સુધી બુધનો પન્ના, હવે બુધ મહારાજ છે નીચસ્થ બિરાજમાન છે, એટલે રોજ તુલસીના પાનનું સેવન કરે અને ભગવાન ગણપતિના મંત્રનો જપ કરે, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. શનિવારના દિવસે પક્ષીઓને પિંજરામાંથી મુક્ત કરવા, એનાથી પણ સારો એવો એને લાભ મળશે. દાંપત્ય જીવનની સુખાકારી અને સારી એવી પ્રાપ્ત થતી જણાશે. લેટ ગોની ભાવના, માઇન્ડને શાંત રાખવો, એના માટે બહુ જ મહત્વનો છે. એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. હા મુકુંદભાઈ. હાજી. જન્મ તારીખ 21/10/96. સમય? સમય સાંજે 6 વાગે. સાંજે 6 વાગે. જન્મનું સ્થળ? જન્મ સ્થળ વાંકાનેર. શું પ્રશ્ન? બેન છૂટાછેડા થઈ ગયા છે હા. અને પાછા લગ્ન યોગ ક્યારે છે, અને સરકારી નોકરી માટે પ્રયત્ન કરે છે, એમાં કેવી સફળતા છે?
ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. જન્માક્ષરમાં શુક્ર અને સૂર્યનો પરિવર્તન યોગ છે, એટલે ગવર્મેન્ટ જોબ માટેના પ્રયત્ન કરવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે, ગવર્મેન્ટ જોબના યોગ બને છે. ગુરુ મહારાજ ભાગ્યસ્થાનની અંદર છે, મેનેજમેન્ટ પાવર, નેતૃત્વ શક્તિ, ગ્રહણ શક્તિ બહુ જ સારી છે. 12મા સ્થાનમાં શનિ કેતુનો શ્રાપિત દોષ છે, એન્ડ મુવમેન્ટ ઉપર કામકાજમાં રૂકાવટ આવે, અડધા માર્ક માટે, એક માર્ક માટે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય અને સમસ્યાઓનું સર્જન થાય. 7મું સ્થાન એને દાંપત્ય જીવનનું સ્થાન કહેવાય. આ 7મ સ્થાનમાં તુલા રાશિનો સૂર્ય એટલે કે નીચસ્થ સૂર્ય મહારાજ બિરાજમાન છે. 9માંશ કુંડલીની અંદર 7મા સ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે અને મંગળની 7મી દ્રષ્ટિ પડી રહી છે, જેના લીધે લગ્ન જીવનની અંદર સમસ્યા સર્જાય. એક વખત એના ડિવોર્સ થયા, બીજા દાંપત્ય જીવનમાં પણ વૈચારિક મતભેદોની શક્યતાઓ રહી શકે. કયો ઉપાય કરવો કે જેથી બીજું દાંપત્ય જીવન સારું ચાલે, ગવર્મેન્ટ જોબમાં સારો લાભ મળી શકે? તો પ્રથમ તો શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા અવશ્ય કરવી જોઈએ, જે પોઝિટિવ રિઝલ્ટ આપશે. રવિવારના દિવસે ઘઉં, ફળ અને ગોળ આ 3નું દાન કરવું જોઈએ, એનાથી પોઝિટિવ લાભ મળશે. રોજ સવારના પોરમાં ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ, એનાથી સવિશેષ માત્રામાં સફળતા મળી શકશે. અને બની શકે ત્યાં સુધી નિત્યને માટે ભગવાન ગણેશના મંત્રનો જપ અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાય. દર્શક મિત્રો, આજે ભાદરવી પૂનમ, ભાદ્રપદ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ આજે બપોરના સમયે ચાલુ થઈ જશે. એટલે કે જે લોકોએ પૂર્ણિમાનું વ્રત કરવું હોય, ભગવાન સત્યનારાયણની કથા કરવી હોય, આજે કરી શકે છે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો આજના દિવસનું સ્નાન દાન માટે વિશેષ પ્રકારનું મહત્વ છે. આજે કરેલા નાના ઉપાયો તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપે છે. આજના દિવસની અંદર નાના નાના ઉપાયો જો તમે કરો તો પણ અવશ્ય તમને સમૃદ્ધિ પ્રાપ્ત થાય. આજે સાંજના સમયે બની શકે તો લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ. મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની તમારે પૂજા કરવી જોઈએ. બની શકે તો લક્ષ્મી નારાયણ ભગવાનના મંત્રનો જપ કરવો જોઈએ. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ, આ મંત્રનો પણ જપ કરવો જોઈએ. ગાય માતાને ઘાસનું દાન કરવું જોઈએ. ખાસ કરીને આજે દાન પુણ્યનું વિશેષ મહત્વ છે, એટલે કે જે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય આવા વ્યક્તિને જો વસ્ત્રનું દાન કરવામાં આવે, અનાજનું દાન કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ લાભ મળે છે અને તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ ધીમે ધીમે અંત પામે છે. નાનકડા એવા ઉપાયો પણ આપણે જાણીશું, પરંતુ એ પહેલા આજે આપણે વાત કરીએ જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી ઘણી બધી શુભકામનાઓ. સાથે સાથે દર્શક મિત્રો, આજે લોક લાડીલા અને દરેક વ્યક્તિના ખાસ કરીને એવા નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન છે, એમનો પણ આજે જન્મદિવસ છે, તો એમને પણ જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. વાત કરીએ આ વર્ષ જેનો જન્મદિવસ છે એના માટે કેવું રહેશે. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રો માટે આ વર્ષ પ્રગતિદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર તમે તમારા ધારેલા કામોને સિદ્ધ કરી શકશો અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. પરંતુ માર્ચ મહિનો, એપ્રિલ મહિનો અને મે મહિનો, આ 3 મહિના તમારે સાવધાની રાખવી જરૂરી છે. આ 3 મહિનાની અંદર એક્સિડેન્ટલી કોઈ સમસ્યા આવી શકે એમ છે. તમારા જીવનની અંદર ઓચિંતાની કોઈ તકલીફો આવી શકે. હેલ્થ રિલેટેડ એટલે કે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ તમને સર્જાય એવા સંપૂર્ણ યોગો બની રહ્યા છે. આ સમયગાળાની અંદર તમને એટલે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ વર્ષમાં પ્રગતિ મળશે, પરંતુ આ સમયગાળાની અંદર કોઈ પણ સમસ્યાઓ તમને સર્જાય એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. ભગવાન વિષ્ણુના મંત્રનો જપ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ, લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે. હવે વાત કરી લઈએ જે લોકોની લગ્નની તારીખ છે એવા દંપતીઓની. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે ને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર તમે તમારા દાંપત્ય જીવનમાં મધુરતા કેળવી શકશો. સંતાનને લગતી સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી તમારા દરેક કાર્યો તમે સિદ્ધ કરી શકશો. દર અમાવસ્યાએ પતિ અને પત્ની બંને જણાએ પીપળના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું જોઈએ. સાંજના સમયે સરસવના તેલનો દીપક કરવો જોઈએ. શિવ અને પાર્વતીની દર ત્રયોદશીના દિવસે પૂજા કરવી જોઈએ. અવશ્ય પોઝિટિવ લાભ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો હલો હાલો, જય ગણેશ.
જય ગણેશ. હાજી, બાબા વિશે પૂછવાનું છે. તો તમારા બાબાનું નામ બોલી જાઓ. કિશન, જન્મ તારીખ 25/9/1997. 25/9/1997. સમય દિવસના 11:05. 11:05 બપોરે. જન્મનું સ્થળ રાજકોટ. શું પ્રશ્ન? એને ધંધામાં ક્યાંય મેળ નથી ખાતો ને એનો સ્વભાવ એકદમ છે ને ગમે ની આરામ થઈ જાય ચીડિયો. તો એના માટે શું કરવું? હા, ચલો હવે એના જન્માક્ષરની વાત કરીએ. મંગળ દોષ છે. મંગળવાળા વ્યક્તિનો સ્વભાવ થોડોક ઉગ્ર રહેતો જ હોય છે. એટલે મંગળ દોષ છે એટલે સ્વભાવ થોડોક ઉગ્ર રખાવડાવે. દશમ સ્થાનની અંદર બુધ અને રાહુ આ બંને ગ્રહો બિરાજમાન છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક મહેનત કરવા છતાં અમુક સમયે ફળ ઓછું મળે. શનિની દ્રષ્ટિ 7મી સૂર્ય ઉપર પડે છે, જેથી દાંપત્ય જીવનમાં પણ સમસ્યા રહે અને કેરિયરની અંદર પણ અપડાઉનને લગતી સમસ્યાઓનું સર્જન કરાવડાવે. બની શકે તો એમણે ખાસ કરીને જે જગ્યાએ કબૂતર વધારે પડતા દાણા ચણતા હોય ને એ જગ્યાએ પાણી પીવાની વ્યવસ્થા કરવી જોઈએ. શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. બને શકે ત્યાં સુધી કોઈ ગરીબ વ્યક્તિ, નિર્ધન વ્યક્તિને કાળા સફેદ ધાબળાનું દાન કરવું જોઈએ. એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. મંગળવારે માલપુવાનું દાન પણ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે. આજનો શુભાંક 8 બની રહ્યો છે. 8 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળતો જણાશે. મરૂન અને ઘેરો લાલ કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજે શુભ સમય સવારે 10:27 થી 1:48 સુધીનો રહેશે ને જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજે બપોરે 3:28 થી સાંજે 5:08 સુધી રાહુકાલનો સમય છે. આજની શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો પશ્ચિમ અને વાયવ્ય દિશા આજે તમારા માટે અશુભ છે. મકર રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. ખાસ કરીને દર્શક મિત્રો, જીવનની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન થતું હોય ત્યારે આપણે કુંડલીના ગ્રહો છે ક્યાંક ને ક્યાંક જવાબદાર રહેતા હોય છે. દાંપત્ય જીવનની અંદર જ્યારે સમસ્યાઓ ઉત્પન્ન થાય ત્યારે સપ્તમ સ્થાન જોવું બહુ જ જરૂરી હોય. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારા દીકરા વિશે પૂછવું છે. તમારા દીકરાનું નામ, સાવન, જન્મ તારીખ, 27/11/2006. પહેલેથી બોલો. 27/11/2006. જન્મ સમય 8:30. સવારે, સાંજે. સાંજે. ઓકે. 20:30. જન્મનું સ્થળ લુણાવાડા. શું પ્રશ્ન? એને ભણવામાં 12 કોમર્સમાં ફેલ થયું છે. તેનું ભણતર કેવું રહેશે? અત્યારે હાલ એ નપાસ થયો છે ને રિપીટરમાં ટ્યુશન કરે, બીજી વાર પરીક્ષા આપવા, અને અત્યારે હાલમાં ITI કોલેજ જાય છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વાત તો મિથુન લગ્નની કુંડલીમાં લગ્નાધિપતિ બુધ પોતે પંચમ સ્થાનમાં છે ને વિદ્યાભ્યાસનો સ્થાનનો સ્વામી એટલે કે ગુરુ મહારાજ અને પંચમાધિપતિ શુક્ર બંને ગ્રહો ખાડે બિરાજમાન છે. ઓલરેડી ખાડાના સ્થાનની અંદર બિરાજમાન છે એટલે ક્યાંક ને ક્યાંક અભ્યાસમાં એને રૂકાવટ આવી શકે. ટેકનોલોજીની અંદર એને સારી લેણાદેણી છે એટલે ટેકનોલોજીને લગતા ફિલ્ડમાં જો પોતે આગળ વધશે, ટેકનિકલ લાઇનની અંદર આગળ વધશે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે. ભાગ્યસ્થાનમાં ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે અને પરાક્રમ ભુવનની અંદર શનિ કેતુનો શ્રાપિત દોષ છે. આ બંનેની પૂજાની સાથે કાલસર્પ દોષની પૂજા અવશ્ય કરાવો જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. એના જન્માક્ષર મુજબ બુધનો પન્ના ટચલી આંગળીમાં ધારણ કરાવો જેથી અવશ્ય સારો એવો લાભ મળતો જણાય ને એના કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, આપણા ઘરનું વાસ્તુ બહુ મહત્વનું છે અને જ્યારે ઘરનું વાસ્તુ બગડતું હોય છે, જ્યારે ઓફિસનું વાસ્તુ બગડતું હોય છે ત્યારે જીવનમાં અનેક જાતની સમસ્યાઓનો દોર વધારે પડતો રહેતો હોય છે. જ્યારે આપણા ઘરની અંદર નાની નાની વસ્તુઓ આપણે સાચી દિશાની અંદર નથી રાખતા ત્યારે આપણા ઘરની અંદર ઝઘડાઓનું પ્રમાણ પણ રહેતું હોય છે અને એના લીધે સમસ્યાઓનો દોર પણ રહેતો હોય છે. એટલા માટે આપણે ઘરની અંદર વાસ્તુ બરોબર હોવું બહુ જ જરૂરી છે. નેગેટિવ એનર્જીને દૂર કરવા માટે તમારા લેટ્રિન બાથરૂમની અંદર, ટોયલેટની અંદર બની શકે તો એક મીઠાનો વાટકો ભરીને રાખો જેથી નેગેટિવ એનર્જી દૂર થાય, પોઝિટિવ રિઝલ્ટ મળે. બ્રહ્મસ્થાનમાં કપૂર પ્રજ્વલિત કરો, એનાથી પણ તમને સારો લાભ મળી શકે. આજે મંગળ સ્તોત્રનો 11 પાઠ કરવા જોઈએ, અવશ્ય સારો લાભ મળશે. ગુસ્સો ન કરવો જોઈએ, ગુસ્સા ઉપર કાબુ રાખવો જોઈએ તો સારો લાભ મળતો જણાય. ઓમ ગજાનનાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. મોદકના પ્રસાદનું જો આજે દાન કરવામાં આવે તો પણ સવિશેષ માત્રામાં તમને સારી સફળતા મળતી જણાશે. આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો.
દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો, તમારી સમસ્યાનું તમે સમાધાન મેળવી શકો છો અને અવશ્ય તમારા દરેક પ્રકારના કાર્યોને પણ તમે સિદ્ધ કરી શકો છો. એમાં મારો મોબાઈલ નંબર પણ હશે. અપોઇન્ટમેન્ટ લઈને આપ અવશ્ય મને રૂબરૂ મળી શકો છો. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.